હાલ સમગ્ર દેશની અંદર આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે મોટા ભાગે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણના મેસેજ જોતા હોય છે, પરંતુ ઇન્ડિયાની જે પરિસ્થિતિ છે તે ઓપરેશન સિંદૂર બાદ અત્યારે હાલ દરેક ભારતીયોના જે મગજની અંદર જય હિન્દ જય ભારતીયોની સેના આવા મેસેજ સોશિયલ મીડિયાની અંદર ફરતા થયા છે અને દરેક ભારતીયો ગર્વથી કરી રહ્યા છે કે જે ભારતે કહ્યું હતું કે જે પહલગામનો જે હુમલાનો જવાબ પાકિસ્તાનને ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે અને ખરેખર આ જે જવાબ પાકિસ્તાનીઓને ખરેખર ભારતે કરી બતાવ્યું છે અને પાકિસ્તાનની અંદર જે આતંકીઓના જે આકાઓના જે રહેઠાણો હતા ત્યાં 100 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ભારતીયોને એર સ્ટ્રાઇક દ્વારા જ હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ હવે અત્યાર સુધી લોકોની મગજની અંદર એક જ સવાલ ઘૂમતો હતો કે ભારત આનો બદલો ક્યારે લેશે. હવે દરેક લોકોના મનમાં એક જ સવાલ જે ઉદ્ભવી રહ્યો છે કે હવે આગળ શું થશે, વોટ ઇઝ નેક્સ્ટ. આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. અત્યાર સુધી દરેક ભારતીયોના મનમાં એક જ સવાલ ચાલતો હતો કે ભારત પહલગામનો જવાબ પાકિસ્તાનીઓને ક્યારે આપશે, ક્યારે પાકિસ્તાનીઓને આને વળતો જવાબ આપશે અને આપણા જે દેશની અંદર પહલગામમાં જે પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો આનો વળતો જવાબ ભારત ક્યારે લેશે, કેવી રીતે લેશે, કયા દિવસે લેશે. એ જે મનોમંથન ચાલતું હતું એ મનોમંથનનો ઉકેલ ભારતે લાવી દીધો છે. ઓપરેશન સિંદૂર બાદ જે આતંકીઓના જે રહેઠાણો હતા ત્યાં પાકિસ્તાનીઓ પર જે હુમલો કર્યો છે અને 100 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનીઓને આપણે એનો વળતો જવાબ તો આપી દીધો, આતંકીઓને એનો વળતો જવાબ આપી દીધો, પરંતુ હવે ભારતીયોને થશે કે આ ઓપરેશન સિંદૂર બાદ હવે શું થશે, ભારત શું પગલાં લેશે. પાકિસ્તાન પણ જે આપણે જે પાકિસ્તાનીઓને જે વળતો જવાબ આપ્યો છે, આતંકીઓને જે વળતો જવાબ આપ્યો છે, પાકિસ્તાન કંઈ એમ જ બેસી રહે એવું નથી. પાકિસ્તાન પણ કોઈક એક્શન લેશે. શું કરશે, હવે શું થશે, એવા દરેક લોકોના મનની અંદર ક્યુરિયોસિટી જાગતી હોય છે. ત્યારે આ તમારી સમસ્યાનો હલ અમે આજે આ વિડીયો દ્વારા લઈને આવ્યા છે. અમે કેટલાક નિષ્ણાંતોના અભિપ્રાયો જાણ્યા, તેમના મત જાણ્યા કે હવે આના પછી ઓપરેશન સિંદૂર બાદ ભારત શું એક્શન લઈ શકે, પાકિસ્તાન તરફથી શું થઈ શકે, આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. તો પહેલું જો જોવા જઈએ તો પાકિસ્તાન એ કંઈ એમ જ બેસી રહે એવું નથી. ભારતને આજે હુમલાનો જવાબ કોઈને કોઈ રીતે આપશે. આને કારણે ભારતની અંદર હવે ભારતે એલર્ટ રહેવાનું જરૂર છે અને આના માટે એક્શન પણ ભારતે લઈ લીધી છે. ઘણી બધી જગ્યાએ હવાઈ અડ્ડાઓ બંધ કરી દીધા છે. જે પણ પાકિસ્તાન તરફથી જે આપણા સરહદી વિસ્તારો છે તેને ચોક્કસથી ત્યાં સૈન્ય ગોઠવી દેવામાં આવ્યું છે અને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 3 રાજ્યોની અંદર જે રાજકોટ, ભુજ અને જામનગરની અંદર એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે અને 3 દિવસ દરમિયાન આ એરપોર્ટ અને ફ્લાઇટ્સની ગતિવિધિને રદ કરી દેવામાં આવી છે. સરહદ પર હવે પાકિસ્તાન ક્યાંક નાના હુમલા કરે એવી ભીતિ સેવાઈ રહી છે. કોઈ પણ પ્રોક્સી વોર કરી શકે છે પાકિસ્તાન. અને જો આપણે વૈશ્વિક દ્રષ્ટિકોણની જો વાત કરીએ તો ભારતની પડખે હાલ રશિયા, અમેરિકા, ઇઝરાયલ જેવા દેશો જે છે એ ભારતને ટેકો આપી શકે એમ છે. રશિયા હંમેશા ભારતની પડખે રહ્યું છે. હવે અમેરિકા અને ઇઝરાયલ પણ જ્યારે ભારત તરફે છે ત્યારે ભારતનો દૃષ્ટિકોણ વૈશ્વિક સ્તરે મજબૂત ચોક્કસથી થયો છે. ભારત કહે છે કે અમે પાકિસ્તાનના જે હુમલો કર્યો છે પાકિસ્તાન પર, પરંતુ અમે કોઈ પણ પાકિસ્તાન પર, ત્યાંના નિર્દોષ નાગરિકો પર, પાકિસ્તાનીઓ પર હુમલો નથી કર્યો. અમે ફક્ત ને ફક્ત આતંકીઓ પર હુમલો કર્યો છે અને આતંકીઓને ઠાર કર્યા છે. આને કારણે જે લોકોને નથી મારે એવું વલણ ભારત તો કર્યું છે, પરંતુ પાકિસ્તાનની જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, ત્યાંના જે નેતાઓ જે રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે, આથી ભારતે હવે વૈશ્વિક સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે હુમલો કર્યો છે અને એમાં પણ ફક્ત ને ફક્ત આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, આતંકીઓનો ખાત્મો કર્યો છે, એનું મજબૂત વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવું પડશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો પક્ષ અને વલણ મજબૂત રાખવું પડશે. ચોક્કસથી આના માટે પણ ભારતે તૈયારીઓ બતાવી હશે. આના માટે પણ ભારતની પાસે કેટલાક પુરાવાઓ પણ ચોક્કસથી હશે. પાકિસ્તાન હંમેશા ચીનની સાથે રહ્યું છે. ચીન હંમેશા પાકિસ્તાનની પડખે ઊભી રહ્યું છે.
આથી બની શકે છે કે આ ઓપરેશન સિંદૂર બાદ હવે જે ચીન તરફથી થોડું વલણ આપણું બદલી શકે છે. ચીનીઓ હંમેશા પાકિસ્તાન તરફી જ રહ્યા છે, કારણ કે ચીન એ પોતાનાનું પણ સગું નથી થયું ક્યારેય પણ. ચીન પોતાને જ માટે હંમેશા વિચારતું હોય છે કે એને કઈ રીતે ફાયદો થાય. એ પોતાના શસ્ત્રો વેચવા માટે પાકિસ્તાનને હંમેશા સહયોગ આપે છે, પરંતુ આ નાપાક પાકિસ્તાન ક્યારેય સમજી શકતું નથી કે ચીન પોતાનો ઈરાદો મજબૂત કરવા માટે પોતાના હથિયારો વેચી શકે એના માટે પાકિસ્તાનના પડખે રહ્યું છે, પરંતુ પાકિસ્તાને ક્યારેય પણ ચીનની સ્થિતિને સાંભળી નથી અને જોઈ નથી. જો આપણે ઇન્ટરનલ સિક્યુરિટીની જો વાત કરીએ તો હવે ભારતે આ હુમલા બાદ ચોક્કસથી ઇન્ટરનલ સિક્યુરિટી વધારવી પડશે અને આ બાબતે વધારી પણ દીધી છે. આપણે આર્મી ચીફના જે ઇન્ટરવ્યુ સાંભળ્યા, પ્રેસ કોન્ફરન્સ સાંભળી, એમાં જોઈ અને એમણે કહ્યું હતું કે ભારતે પોતાની ઇન્ટરનલ સિક્યુરિટી ચોક્કસથી મજબૂત કરી છે. જે દરિયાઈ વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે, હવાઈ મથકોને અલર્ટ કરવામાં આવ્યા છે, ઘણા ખરા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જો આપણે જમ્મુ કાશ્મીરના જે સરહદી વિસ્તારોની જો વાત કરીએ તો સરહદી વિસ્તારોમાં સુરક્ષા હવે ભારતે વધારવી પડશે, કારણ કે જે ઘૂસણખોરો છે, જે આતંકીઓ જે છે, જમ્મુ કાશ્મીરનો જે વિસ્તારો છે ત્યાંથી વધારે ઘૂસપેઠ કરતા હોય છે. આથી હવે જમ્મુ કાશ્મીરનો જે સરહદી વિસ્તાર છે તેને વધારે મજબૂત બનાવવી પડશે. જે કેમ્પોનો નાશ બાદ હવે આતંકીઓનો તો ખાત્મો થઈ ગયો, પરંતુ હુમલાખોરો બેસી રહેવાના નથી અને એ હુમલો કરે તેવી શક્યતા પણ છે. આના કારણે ભારતે હવે પોતાની ગુપ્તચર જે એજન્સીઓ જે છે, જે પોતાના ગુપ્તચરો જે છે એમને વધારે અલર્ટ રહેવું પડશે અને વધારે તકેદારી રાખવી પડશે કે હવે પાકિસ્તાન કઈ ગતિવિધિ કરશે, હવે હુમલાખોરો ક્યાંથી ઘૂસણખોરી કરશે, કયા લોકોને ટાર્ગેટ કરશે, કયા વિસ્તારને ટાર્ગેટ કરશે, અને આના માટે એલર્ટ રહેવાની જરૂર છે. આ તમામ બાબતે આર્મી ચોક્કસથી તૈયાર હશે, કારણ કે અત્યાર સુધી કોઈને ભણત પણ ના આવી હતી કે ભારત આ રીતે જવાબ આપશે. પહેલી વાર આવું બન્યું છે કે ભારતે પાકિસ્તાનની અંદર જ ઘૂસીને એમના આતંકીઓનો ખાત્મો કર્યો છે, તેમના આંકાઓનો ખાત્મો કર્યો છે. ત્યાં જે હુમલાખોરો જે હતા એમને જે ટ્રેનિંગ આપવામાં આવતી હતી, એ જે સ્થળો છે, એના જે વિસ્તારો જે છે એનો ખાત્મો કર્યો છે. ચોક્કસપણે હવે શું થશે તો કોઈને ખબર જ નથી, પરંતુ ભારત એલર્ટ છે. ચોક્કસથી આ દ્રષ્ટિએ વિચાર્યું જ હશે કે હવે શું કરશે, પરંતુ નાગરિક તરીકે આપણી પણ સૌથી પહેલા એ ફરજ બને છે કે સૈન્ય, આર્મી તો પોતાની રીતે સરહદી વિસ્તારોની અંદર આપણી સુરક્ષા કરી રહી છે, આપણા દેશની સુરક્ષા કરી રહી છે, આપણી માતૃભૂમિની રક્ષા કરી રહી છે, પરંતુ નાગરિક તરીકે પણ આપણે એટલા જ અલર્ટ રહેવાની જરૂર છે. જો તમે એરપોર્ટ મારફતે જો કોઈ મુસાફરી કરતા હોય તો તમને જો આવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો ચોક્કસથી આ બાબતે તંત્રને, પોલીસને ચોક્કસથી જાણ કરજો. તમારી આસપાસ જો કોઈ આવું રહેણાંક વિસ્તારોની અંદર આવા જો ઘૂસણખોર કરીને જો ઘૂસી ગયા હોય, તમને જો આની કોઈ જાણ થાય, કોઈ પણ આવી માહિતી મળે તો ચોક્કસથી તંત્રને આ બાબતે જાણ રહેજો અને આપણે પણ એટલું જ અલર્ટ રહેવાનું જરૂર છે. તમારું શું માનવું છે આ બાબતે કે હવે શું થઈ શકે એ બાબતે, તો અમને કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.